અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં રૂપિયા 34 લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઇનના કાર્યનું ખાતમુહૂર્ત કરાયું. અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર 8માં આવેલ શક્તિનગર અને ઘનશ્યામનગર સહિતના વિસ્તારોમાં ડ્રેનેજ લાઇનની સમસ્યા હતી. આ અંગે નગરપાલિકામાં રજૂઆત કરવામાં આવતા નગર સેવા સદન દ્વારા રૂપિયા 34 લાખના ખર્ચે આ વિસ્તારમાં ગટર લાઇનનું નિર્માણ કાર્ય હાથ ધરાનાર છે. ત્યારે આજરોજ આ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રસંગે નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ, સ્થાનિક નગરસેવકો, કોંગ્રેસના આગેવાન જહાંગીર પઠાણ અને સ્થાનિક નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આ વિસ્તારમાં ગટર લાઇનનું નિર્માણ થતાં પાણી ભરાઈ રહેવાની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે ત્યારે વિપક્ષના સભ્ય દ્વારા પણ નગર સેવા સદનનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આજે એનું ખાતમુહૂર્ત થયું છે. હું વોર્ડ નંબર 8ના સભ્ય બક્કુભાઈ પટેલ અને હું જહાંગીર પઠાણ આ લોકોનો બોડી મંડળનો અને ભાજપના કાર્યકરોનું હું આજે આભાર માનું છું કે એ લોકોની વર્ષોની સમસ્યા આજે દૂર થઈ છે.